હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? તો આપણે ફાઇનલી પાછો રાતે બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે એક ભાઈ પણ આવી ગયા છે આપણી પાસે, વૈશ્યલ. કેમ છો યુવરાજભાઈ? જય માતાજી. કેમ છે આપણા બ્લોગ જોવો કે? હા એમ ભાઈ આપણા બ્લોગ જોવે છે ને આપણે આવી ગયા ચોકમાં બેહવા. હજી બીજા બે ત્રણ ભાઈ બનાવવાના છે, આપણે એની રાહ જોઈએ અને આપણે અત્યારે બેઠા બેઠા જોઈએ રીલ્સ. ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને ટાઈમ કાઢીને બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવેથી આપણા બ્લોગ મિત્રો રાતના જ આવશે. ફાઇનલી મિત્રો આપણે 350 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે. તમારે બધાને ફૂલ સપોર્ટ કરવાનો અને અહીંયા પાછળ કે લાગી જવું જોઈએ. હવે ફૂલ સપોર્ટ કરજો એટલે આપણે આવી નવી પ્રગતિ કરતા રહી. આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે, આમાં આપણે કોમેડી વિડીયો થોડાક નાખી અને મિની બ્લોગ પણ નાખી, તો તમે બધા જોજો અને ફોલો કરતા આવજો જરૂર અને જણાવો. અને આપણે યુટ્યુબમાં પણ કેવા બ્લોગ બનાવવાની થોડુંક કોમેન્ટમાં કરજો. ટ્રાવેલિંગનું કરી કે આપણે ટ્રાવેલિંગ કરશી નહીં પણ નાઇટમાં કરશી આપણે, બાકી વ્લોગ બનાવવાના એ ફાઇનલ વાત છે. હવે તો મેકવાનું થતું જ નથી. વ્લોગમાં પણ મિત્રો થોડીક કોમેન્ટ કરો એટલે આમ મને મજા આવે, થોડોક જુસ્સો આવે કે નાના વ્લોગ બનાવવા છે. આમ તમારો સપોર્ટ છે પૂરેપૂરો. 2-4 થોડીક કમેન્ટો કરતા જજો હવેથી. ફાઇનલી આપણો ભાઈ આપણને લેવા આવી ગયો છે. જય દ્વારકાધીશ બ્રો. જો ઝપાટે નખરી ઉતાવળ જ હોય. અમારે રાતભાઈ ને છે ને આપણે બે ગયા ને આપણી ગાડી રાખી દીધી અહીંયા. હવે જઈ ડાયરેક્ટ બે ભાઈ બારે જોઈ. હવે રસ્તામાં ક્યાં લોકેશન આવે ને હવે જોવાનું છે ને. રસ્તામાંથી આને ઉપાડી લીધો ભાઈ બાકા જીકી. આપણે છે ને ફાઇનલી છે ને ડી માટે પહોંચી ગયા ભાઈ. જો પાર્કિંગ કરવા જઈએ રાજભાઈ, અમે બે ઉતરી ગયા. હેતભાઈ આજ તો બાકાજી બોલાવી દેવાની હો ડી માર્ટમાં. હા બોલાવી દેવાની હોય ને. હેલ પીવરાવાનું છે પણ હેલ નહીં, તમને આઈસ્ક્રીમ ખવડાવો હાલો ને. આઈસ્ક્રીમ તો ખાઈ પણ હિલે પીવાનું છે. જો શક્ય બને તો બધું બાકાજી બોલાવવાની વાત છે. ફૂલે ડી માર્ટ આવી ગયો છે, શોપિંગ કરી લેવી. આજ બાકાજી બોલાવી નાખવાની છે. ફાઇનલી ને એટલી મેગી લીધી ને હેતભાઈ, तो टूक समय मैगी नो एकादो प्रोग्राम कर नाखी खरीद ना खाए। हेत भाई ने बोल दिया इसके लिए फाइनली अभी आपको मेरी चैनल में मैगी का प्रोग्राम देखने को मिलेगा. तो हमारा असिस्टेंट आगे जा रहा है. अब असिस्टेंट है नहीं हेत भाई. जो આપણે આયા હે ને એ આગળ ટ્રોલી લઈને જાય ને આપણે એની પાછળ આપણો એ લેતા જઈએ ને ટ્રોલી લેવાની છે. અહીંયા એક હેલ હે નહીં. રાજભાઈ છે ને આપણને હેલ પીરવા હતા. ફાઇનલ ડીલ કરી હતી ને આજે આપણા નસીબ એટલા ખરાબ છે ને કે આપણને હેલ ન મળ્યું. હવે કેમ થાય હેતભાઈ? કાંઈ નહીં, પીધા વગર રહ્યો બીજો ભાઈ. એક તો માંડમાં ના પડી ગઈ ને આપણું હેલનું કામ થયું ને અહીંયા હેલ નથી. અમારે શું કેવું મિત્ર, આમ મારા નસીબ કેવા છે કાંઈ સમજાતું નથી. એવો આજ તો નકરી સ્પ્રાઇટ સોડા ને એવું જ લીધું છે અને મેગી. હવે છે ને ટૂંક સમયમાં ફાઇનલ છે. આપણે પ્રોગ્રામ ન કરી તો થઈ ગયો. આમાં બ્લોગ બનાવવાની વાત જ છે, બરોબર ને ભાઈ? કઈ શરમ લાજ છે જ નહીં. જો કેવી રીતે બેઠા ને જોવો મિત્રો. ગાડી અકવા લઈ લીધી ને મામાદેવનું મંદિર આવી ગયું. બધા દર્શન કરી લેજો. આજે છે ગુરુવાર ને બધા કોમેન્ટમાં જય મામાદેવ લખી દેજો. આ બે માંથી એકઈ ભાઈઓ કંઈ ખવડાવ્યું નથી. ગેમ કરી ગયા છે. રાત તો સાચો હતો પણ હેતભાઈ ગેમ કરી ગયા છે. હવે એની એ જોઈ લેવાનું છે. તો ઉપર એને મોટામાં મોટી ફિલ્મ કરી ગયા છે હેતભાઈ મિત્રો. બહુ મોટી ફિલ્મ દઈ દીધી. તમે સાંભળ્યું હતું ને આઈસ્ક્રીમ ખોરવાની, નલું ખોરવાનું, કાંઈ ખવડાવ્યું નથી. ખાલા પાછા લઈ જઈએ ને ગાડી અકાવા દઈ દીધી બે ભાઈઓ. આવો ખેલ કરી નહીં કોઈ રસ્તામાં આપણી ડ્રાઈવર ગાડી આપી હરખી. હા એ તો તમે એમ જ કહીશો કામ પતી ગયું એટલે. આજે બધાને રસ્તામાં જ ઉપાડવાના ફાઇનલ વાત છે. જો આને ઉપાડી લીધા. फाइनली हमारी लोकेशन पे पहुंच गए हैं. ये दोनों को भी उठा लिया. हमने बोला था ना आज રસ્તામાંથી જેટલા આવે એટલા બધાને ઉપાડવાના છે. જો આને ઉપાડી લીધો હોય, આને ઉપાડી લીધો હોય, આને ઉપાડી લીધો હોય. આ તો મને ઉપાડી ગયો હતો પણ હું આ લોકો બધું આવી ગયું બહાર. ફાઇનલી બધું કામ પતાવીને નીકળી ગઈ ને ગાડી હાલે. બાકા જીકી રાજભાઈ એકાવે છે. લીમડા ચોક આવી ગયો છે. આગળ બધી ગાડીઓ છે. ફાઇનલી આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ. ભાઈએ લઈ લીધી છે ગાડી. હવે હે ને ઓલા બેને તો ઘરે મોકલી દીધા છે. મોહન રવિભાઈ જાય છે. હવે જો આ નાસ્તો કરવા આવ્યા ને આમ બેઠા. ડિપ્રેશન નથી ને ભાઈ કાંઈ? તો જણાવજો. વીઆઈપી હોટલમાં ભાઈ નાસ્તો કરવા લાયા હો. કોઈ બાપા નીતિ બોલાવાની છે આપણે. તો નાસ્તો કંઈક મંગાવ્યો હોય ભાઈ. આમ જો બાપા નીતિ જો મને કંઈ કરશે જ નહીં. ભાઈ રવિભાઈ
તમને નથી ખબર તો મંગાવ્યું તો હવે ગાઈ આનું શું કરવું મેનુમાંથી જોઈને મંગાવ્યું એને આપણને ખબર નહીં આપણે પૂછી તો કાંઈ મને નથી ખબર આવી વાત છે હવે આપણે ખાઈ બતાવી બીજું શું હોય ફાઇનલી નાસ્તો કરી લીધો ને ઘરે પહોંચી ગયા છીએ જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછીના નવા બ્લોગ સાથે